જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ તો અત્યારે તો જો સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે તો કોઈ નથી, પ્રદીપને એડિટિંગ કરવાનું મોડું થયું રાતે, તો એ આજે મોડા ઉઠ્યા અને પપ્પા ગયા છે બહાર. હું ને મમ્મી સહી, તો હું ને મમ્મી જો નાસ્તો કરવા બેસી સહી. અને નાસ્તામાં તો આજે ભાખરી ને મમરા વઘાર્યા ને ચા ભાખરી છે. તો હાલો તમે નાસ્તો કરવા. હું ને મમ્મી બે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરવા. હા, મમરા વઘાર્યા અને ભાખરી છે આપણે. હા, તો ભાખરી ને તો ભાખરી કરીને ચા ને ભાખરી. હાલો તમે નાસ્તો કરવા. અને પછી મમ્મી જાય છે નીચે કામ કરવાનું, અહીં ઉપર કામ કરું. હાલો તમે નાસ્તો કરવા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે બુધવાર, આજે છે ગૌરી પૂજન અને માતા મહાલક્ષ્મીનું વ્રતનો પૂજનનો પ્રારંભ પણ થાય છે. આજે છે દધીચી જયંતિ પણ છે, આજે ધરો આઠમ પણ છે, આજે રાધાષ્ટમી પણ છે, અને આજે માસિક દુર્ગાષ્ટમી પણ છે, અને આજે વિનોબા ભાવે પણ જયંતિ છે. તો આજે એટલા એક સાથે જયંતિ પણ છે અને સારા સારા બધા તહેવારો પણ છે. આજની આઠમ બહુ સારી છે, ભાદરવા મહિનાની આઠમ છે આજે. તો બસ અત્યારે તો હું જસ્ટ ઉઠ્યો છું, કારણ કે સવારે 5:30 જેવું થઈ ગયું હતું સુવામાં. કારણ કે રાત્રે મેં કીધું 1 વાગે આવ્યો ને પછી બધું કાર્યક્રમ બધા એડિટિંગના નાન તેન કરતાં સવારના 4:30 પોણા 5 જેવું થઈ ગયું હતું. અને ત્યારબાદ સૂતો, એવું બધું છે. એટલે અત્યારે પાછું બપોરે 3 વાગે કથા છે, એટલે તેમાં જવાનું છે. એટલે તમને પહેલાં અમારા આજના મંદિરના દર્શન પણ સાથે સાથે કરાવી દઉં, અને ભગવાનને થાળ પણ અર્પણ કરી દીધો છે અહીંયા ભગવાનને. જો આજ તો ચોળીનું શાક બનાવ્યું છે, દાળ ભાત શાક રોટલી, આજના દર્શન ભગવાનના બધું સાથે કરાવી દઉં છું તમને. જાગુએ શું છે કામકાજમાંથી, એટલે પછી થોડુંક નીકળી ગયું હતું મગજમાંથી, એટલા માટે. અને અત્યારે જો 12 વાગી ગયા છે. આમ તો ઉઠી તો હું 10:30નો ગયો છું, પણ પછી બધું પૂજા પાઠ ને આન ત્યાં બધું એમાં કાર્યક્રમમાં હતો, અને હવે જસ્ટ ફ્રી થઈ ગયો છું. તો ચાલો, આજે તો ઈચ્છા છે થોડુંક, રાત્રે કથા નથી આજનો દિવસ, બપોર પછી જ છે. એટલે ઈચ્છા છે સુરતમાં ક્યાંક સારા એવા કોઈ ગણપતિ હશે દર્શન કરવા જેવા આપણે શહેરમાં છે, સિટીમાં અહીંયા. તો વેસુ બાજુની બાજુ કહેવાય છે. તો ઘણી વખત વિડીયો જોઈ છે, બહુ સારા બતાડે. ઈચ્છા છે ત્યાં જવાની. એટલે હવે સાંજે ખબર પડે કઈ રીતનું છે, પણ આજે થોડોક સમય ફ્રી છે, તો ઈચ્છા છે નીકળવાની. તો ત્યાં જશું અને ભગવાનને થાળ ધરી જાય, લાગે જમી લઈએ. નીચે પણ જાગુ થાળ લઈ ગઈ છે ભગવાનને ધરવા માટે. અને આસ્તુબેન જતા રહ્યા છે સ્કૂલે, અને આ ભાઈ જો રમવા આવ્યા છે અહીંયા બેગ દડે. કા ભાઈ, તાર પપ્પા ક્યાં ગયા? એ આસ્તુનો છે હો. આસ્તુનો શું દડો લાગ? આસ્તુનો દડો મોવું એનું છે. તો ચાલો, બે તો જય શ્રી કૃષ્ણ કીધા તક નહીં બધાને. સર તો વાંધો નહીં. હા, કાલ તો એટલો થાક્યો તો આખો દિવસ હવનમાં નાન તેન એડિટિંગ કરતા નીંદર આવતી હતી. પણ પૂરું તો કરવું પડે, પાછું 2 વાર જવું પડે. જરીક નીંદરમાં અડધો ક્યારેક વિડીયો આવી જાય, પાછું આંખ ખુલે એટલે પાછું જોવાનું. આ રીતની સિસ્ટમ થતી હતી. એટલે સવારમાં એક્સપોર્ટ થતા બધો સમય લાગતા બહુ લાગી ગયો. એટલે સવારે થોડુંક સુવામાં મોડું થઈ ગયું. અત્યારે તો 2-4 કલાકની ઊંઘ થઈ ગઈ, એટલે રેડી. હવે પછી રાત્રે વાત પાછા. ચાલો તો મળીએ જમીને. જાણી રે જમુ મારા પ્રેમની થાળી રે. દૂધ સાકરનો શીરો બનાવ્યો પૂરી ને પકવાન. થાળી રે જમુ મારા પ્રેમની થાળી રે. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. 5 6 7 8 ગણપતિ અમારે સાથ. 9 10 11 12 ગણપતિ છે सबसे प्यारा. 13 14 15 16 ગણપતિ છે ગરમ ગોલા. લાડુ લાગે મીઠા ગણપતિ બાપા મીઠા. 1 ફૂલ 2 ફૂલ ગણપતિ બાપા
મિત્રો જો અત્યારે વાગી ગયા છે 8 અને અમે લોકો જો આવી ગયા છે ઉપર ભગવાનની આરતી કરીને. અને હું તો એક કથા કરવા ગયો હતો 3 થી 6 માં. અત્યારે સાંજે છે એમાં મારા પપ્પા જાય છે એટલે આજે હું ઘરે છું વળી. અને જો અત્યારે અહીંયા ભગવાનની માતાજી બનાવે છે રસોઈ એટલે ભગવાન બોલાઈ ગયો એટલે દાંત આવ્યા. ભગવાન જ કહેવાય ને. પણ હમણાં નકર ભગવાન જ હાલે છે. સવાર ઉઠીથી ત્યાંથી ભગવાનનું શરૂ ચાલુ થઈ જાય આખો દી કામકાજમાં કથાઓ એટલે નકરું સપનામાં ક્યારેક ક્યારેક સંકલ્પ કરાવતા હોય એવું થઈ જાય. એટલે આખો દી જેવો ધંધો ભાઈ તો કહેવત છે ને આપણે રોજીરોટી આમાં છે ભગવાન આપેલી એટલે એ કરવાનું નહીં એમાં કઈ વાંધો નહીં. હા ભાખરી બને છે, સેવ ટમેટાનું શાક છે. મને ખીચડી ખાવાની ઈચ્છા થઈ હતી સેવ ટમેટાનું શાક હારે એટલે આગળ મરચાં શેકી નાખશે, દૂધ ગળ્યું કરી નાખશે અને પછી થોડું કરી નાખશે એટલે ખાઈ નાખીએ. આગળ ભૂખ લાગી છે. કા બેન જો મારા બેન આજ કેવી લાગે છે આમાં 2 ચોટલા વાળા બેન? હે એવું છે બહાર જવું એટલે છે આજે અમારે જવું છે પણ હવે 8 વાગ્યા છે. આમને મોડું કરીશું પછી હા તો હાલો ઝડપ હોય પછી એમાં કાંઈ ઓલું ન હોય એમ. ચાલો ઈચ્છા છે ગણપતિ પંડાળમાં બધે આપણે જે દર્શન કરવા જવાની ઈચ્છા એટલે ક્યાંય બાજુ જાય જોઈએ. હવે જો પપ્પા જાય છે કથા કરવા. એ કોની લીધી તે બોલ પેન? લેસન કરશો? આવડે છે? હે આવડે છે ને? હા ચાલો અમી આપીશ. હે ચાલો તો હવે રસોઈ બની જાય એટલે જમવા બેસી જાય. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને જો અહીંયા સાવ કામકાજમાંથી બધા ફ્રી થઈ ગયા છે અને આ ભાઈ જો રમે છે અહીંયા અને બેને તૈયાર થઈ ગયા છે જાય છે. એટલામાં ક્યાંક હવે બહુ દૂરમાં તો શું છે સિટીમાં જવું તો પાછું જવામાં જ કલાક 1.5 કલાક જતી રહી. પણ કોશિશ કરીએ જ્યાં સુધી ત્યાં સુધી જાશું અને ક્યાંક ગણપતિના દર્શન કરશું ભગવાનના. એટલે હું જાગું ને આસ્તા ત્રણે જઈએ છીએ દર્શન કરવા બધે અલગ અલગ જગ્યાએ જે દેખાય ત્યાં બધે. તો ચાલો પછી આવીને મારી બા પાસેથી અમે ભજન બધું લેશું આપણે અને પ્રશ્ન છે બધું કરશું. ચાલો તો અમે જતા આવી છીએ બરાબર. હા આને હું આગળ આ વાહે થાય. હા બોલાવ જા નાટક કરે ખોટે ખોટા. ઠીક છે ચાલો તો જઈ આવે પછી મળીએ પાછા આવીને. તો જો અમે લોકો આવ્યા છીએ લાલ દરવાજા પાસે અને તમને અહીંયા ગણપતિ મહારાજના દર્શન કરાવું ભગવાનના. અહીંયા મૂર્તિ છે બહુ મોટી. ઉપર વહી આસ્થા જો આસ્થાબેનને મોકલા દર્શન કરવા. બાળકોને ના નથી પડતા, મોટાને તો શું છે થોડુંક પછી ટ્રાફિક હમાય નહીં એટલે નાના બાળકોને પગે લાગી લો બસ. ચાલો દર્શન થઈ ગયા છે હવે જાય બીજે કા આગળ જાય છે જ્યાં જ્યાં સમય મળે જગ્યા મળશે ત્યાં દર્શન જેવા જેમ થતા જાય એમ કરતા જશું અમે લોકો. ચાલો તો મિત્રો જો દર્શન થઈ ગયા છે એક જગ્યાએ અને હવે જાય છે બીજી જગ્યાએ. જ્યાં બધું ટ્રાફિક છે અહીંયા બધા અંદર દર્શન કરવા અંદર જાય છે ત્યાં અને બહુ સારા દર્શન થઈ ગયા. હવે જાય છે આ બાજુ તક બીજે જોઈએ આગળ શું શું છે એમ જાતા જાઉં આગળ જેમ બને દર્શન કરતા જાઉં બધા. એટલે ટ્રાફિક થઈ ગઈ છે ફૂલ ગાડી કાઢવાની છે બહાર પહેલાં. અમે લોકો આવ્યા છીએ અહીંયા બીજી જગ્યાએ અને આસ્થાબેનને મોકલા છે દર્શન કરવા. હાલો બેન હાલો બસ ચાલો. હવે છે ને અહીંયા એક સિસ્ટમ છે આ લોકોની તમને બતાડું. અહીંયા જો સ્ટાર સોશિયલ ગ્રુપવાળા ટોય ટ્રેન રાખે છે બાળકો માટે ફ્રીમાં. એટલે જાય તો બાળકોને ગ્રાઉન્ડ મારે આ ફરતો આવી રીતે એટલે બાળકોને બેસાડીને. તો ચાલો આપણે ટ્રાય કરીએ કે આસ્થાબેન આમાં બેસાડીએ અને અહીંથી વાળ છે એવું બધું કરશે. જો ગણપતિ દાદી બધા બાળકોને જ બેસો આગળ બીજા રાઉન્ડમાં બેન બેસાડી આ રીતે બેસાડે છે. ચાલો આસ્થાબેન ચાલો તો જો મારે આસ્થાબેન ઊભા રહી ગયા છે લાઈનમાં ટ્રેનમાં બેસવા માટે. કા જો આ બધી લાઈન છે અહીંયા બાળકો માટેની અહીંયા છે બધાને બેસવાનું આ રીતે. આમાં વાળું નહીં આવે હજી એક રાઉન્ડ વહી જાય
કેમ કે ફૂલ થઈ ગઈ જો આગળ. જો મારે આસ્થુબેનની વારી આવી ગઈ છે અહીંયા ટ્રેનમાં બારી ઉપર આવી. હે બેન બારીએ વારી આવી. હા સમજો ટાટા. જો આગળ બધી ભરાઈ ગઈ હોત ફૂલ ટ્રાફિક છે અહીંયા બધું એવું છે. મજા આવે છે. નાની ટ્રેન મસ્ત છે, બાળકોને મજા આવી જાય આવું જોવે ને એટલે પાછળથી જ કરે ને બધી જગ્યાએ એમ જ હોય. ટિકિટમાં ઓનલાઈન ટિકિટ લખાય એમાં વાહે જ કરે ખબર હોય નકર વાહે કોઈ ભરાય નહીં. આમાં એમ જ હોય વાહે કોઈ ન બેહાડે કોઈના છોકરાઓને આગળ બેહાડવાની જ કોશિશ કરે બધાય. ચાલો ભરાઈ ગઈ. આજે આ નામ રાખ્યું સ્ટેશનનું નાગર શેરી છે. અહીંયા શેરીનું નામ રાખ્યું નાગર શેરી. ગયા વર્ષે હતી જાગુ આગળ કહેતી હતી કા કેવું? હા એના પેલા વર્ષે આપણે આવ્યા ને. હા લગભગ 2 વર્ષ દિવસ પહેલા ત્રીજા ગણપતિ આ ત્રીજા વર્ષે આવ્યા અમે અહીંયા. હા તો 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ પહેલા આ હતું ને જાગુની યાદ હતું. મને ખબર નથી ક્યાં હતું. આ તો અટકલે શેરીમાં નાખી તો ખબર પડી ગઈ એવું છું. જવપડા છે ટાટા બેન આસ્તો. ચાલો જવપડા છે 4 રાઉન્ડ મારે છે છોકરાને ખુશ રાખવા કેટલું કરે બિચારા. તો એ તો છે જ ને આમાં. ભલે રાજી થાય છોકરા બે અને 5 મિનિટ મોટા તો ઉભા રહે. હા ભગવાન બધા ઉભા રહે ને બાળકો શીખે. બાળકોને રાઉન્ડ મારે ત્યાં હા ઉભા જ રહેવાના છે. જો આમ છેક સુધી જાય છે જો અહીંયાથી પાછી વળી જાય. આવી પાછી 2 કેટલા રાઉન્ડ મારે છે? 3 લગભગ માર્યા છે મારા અંદાજે એવું છે. પછી એ ટ્રાફિક ઉપર છે, ટ્રાફિક ઓછું હોય તો ઓછા મારે એવું બધું છે. જો આવી ટ્રેન. જય ગણપતિ દાદા. જો આગળ ગણપતિ દાદા બે અસર દાદા મહાદેવ. ચાલો ભાઈ બેન ને તો મજા આવી ગઈ. મિત્રો તો જો આ તમને ગણપતિ દાદાના દર્શન કરાવું. અહીંયા છે આમ તો જૂની સુરત જ કહેવાય બધું. ભવાની મંદિર છે બહુ જૂનું, ત્યાંના છે. દર્શન કરવા આવ્યા છીએ અને હવે ઈચ્છા છે અમારે નાસ્તા પાણી કરવાની. તો ચાલો નાસ્તા પાણી કરી લઈ અને પછી જઈએ ઘરે. તો નાસ્તામાં તો અહીંયા છે આ ભવાની સેન્ડવિચ. અહીંયા નાસ્તા પાણી સેન્ડવિચનું મળે છે. તો જો અમે લોકો નાસ્તો કરવા આવી ગયા છીએ. નાસ્તામાં જાગુને ખાવાની થઈ હતી વેજ સેન્ડવિચની ઈચ્છા એટલે એના માટે વેજ સેન્ડવિચ લીધી છે. એમાંથી જો આ બેને બટકું ભરવા મળ્યા છે. તારી હાટું શું મગાવ્યું છે? આ તો ઈ ખાની ખાઈ લે. ભાવે છે ને? આવી ઓકે. જો અમારે આ ભાઈ હાટું આવી ગયું છે બર્ગર બેન માટે. ખાય તો નહીં ખાલી નાટક છે એવું છે. ચાલો નાસ્તા પાણી કરી લઈ. જો આ છે ભવાની. અહીંયા અમારે શું છે કે અમારે સાડીનું કામકાજ હતું એટલે અહીંથી આ રોડ હતો હાલવાનો અને વળતા માર્કેટમાં થાય એટલે નાસ્તો કરીને જવાનું ફિક્સ હતું. પણ હમણાં છેલ્લા 1.5-2 વર્ષથી આ રસ્તો જ મુકાઈ ગયો છે નીકળવાનો. નકર માર્કેટ અહીંયા હતી એટલે એ રીતનું હતું. તો ચાલો નાસ્તા પાણી કરી લઈએ બધા. નમસ્કાર મિત્રો. તો જો બસ અમે લોકો આવી ગયા ઘરે અને ઘરેમાં હજી મારા પપ્પા હજી કથા કરીને નથી આવ્યા એટલે હવે આગળ આવશે. પણ હવે બધે અલગ અલગ જગ્યાએ ગયા હતા, 4-5 જગ્યાએ ગયા તેમાં તો પછી બેનની થાકી ગયા અને બેનને આવતી હતી નીંદર અને અત્યારે જો આવે જ છે. પરાણે ઘડીક બેસાડી છે કારણ કે મેં કીધું બોલ, કારણ કે એના વગર મને ન મજા આવે એટલે ખાસ 2 મિનિટ માટે બેસાડી છે. નગર આવે છે થોડી નીંદર. આમ પછી જાગશે આગળ સુઈ જાય છે ને એટલે પછી પથારીમાં સૂતી આમ જોયા જ કરશે 4 બાજુ 1 કલાક સુધી. પણ આમ નીંદર આવશે એવું છે. તો ઠીક છે. આજે ભજન એટલા માટે એટલે તમે બધા થોડુંક બહારનું તમે બધું જોયું એટલે પછી મેં ભજન નથી લીધું. એટલે મેં કોશિશ કર્યું છે આપણે પ્રશ્ન છે એના ઉપર આગળ વધીએ. તો ગઈકાલનો મારો પ્રશ્ન હતો કે સત્યનારાયણ ભગવાનની કથામાં કેટલા અધ્યાય આવે છે અને વિષ્ણુ ભગવાનને જે આપણે તુલસી સળે કેટલા નામ ઉપરથી ચડે છે એટલે કેટલા નામ છે વિષ્ણુ ભગવાનના. તો મારો જવાબ છે એનો પહેલાં આપણે જવાબ લઈ દઉં કે ભગવાનના જે સત્યનારાયણ ભગવાનની કથા છે તેની અંદર 5 અધ્યાય છે. આપણને બધાને ખ્યાલ છે. જેમાં પ્રથમ આવે છે કે આપણે ગરીબ બ્રાહ્મણનું આવે છે, કઠિયારાનું આવે છે, પછી તુંગધ્વજ રાજાનું આવે છે, ઉલ્કામુખ રાજાનું આવે છે, સાધુવાણિયાનું આવે છે, એનો બીજો જન્મ ક્યાં થાય છે. તો આ બધી કથાઓ 5 અધ્યાય છે. એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. ખાલી અધ્યાય કોઈ આપણે જઈને 10 આપણે બેસી જઈએ અડધી કલાક સાંભળી દઈને પ્રસાદ ખાઈને આવતા રહી એવું નથી.
પણ એ કથાની અંદરથી આપણે ઘણું બધું શીખવા મળે છે, કારણ કે એ કથાની અંદર મન અને શરીર ઉપર જાદી છે. તમે જો એમાં બતાડે છે કે બ્રાહ્મણે મનમાં સંકલ્પ કરે છે કે હું સવારમાં જે કાંઈ પણ મને ધન મળશે એનાથી પ્રભુ તમારું પૂજન કરીશ. કઠિયારો પણ એમ જ મનની અંદર પોતાનો સંકલ્પ બનાવે છે. સાધુવાણીઓ પણ એમ કરે છે. તુંગધ્વજ રાજા પણ એમ કરે છે. તો એનો મતલબ એ તમારું જ્યારે મન પ્રસન્ન હોય, મન મજબૂત હોય તો તમારા હરેક કામ થઈ જાય છે. તો સૌથી પહેલા મનને મજબૂત બનાવવું બહુ જરૂરી છે. તો આ કથાનો પહેલો એનો અર્થ બતાવ્યો છે. આમ તો ઘણો બધા ઊંડા અર્થ છે કે ભાઈ બ્રાહ્મણનો અર્થ શું છે, કઠિયારાનો અર્થ ચારે વર્ણની કથા એમ આપી દીધી, હરેક વ્યક્તિ લીધા ચારે ચાર વર્ણની કથા આવી ગઈ છે. એના અર્થ બહુ સમજ્યા જેવા છે. તો એ કથાનો ભાવાર્થ છે નાનો, અને 1000 નામ છે. 1000 નામમાં એટલી તાકાત છે ભગવાન વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર જે નામ લઈ છે 1000 નામ, બહુ મોટી તાકાત છે. અમને તો ઘણા સંતો અને મોટા મળતા હોય ને ક્યારેક મળી જાય, દર્શન થઈ જાય, વાતચીત કરતા મોટા મોટા બ્રાહ્મણો કે આમાં ખાલી તમે ખાલી ઓછામાં ઓછું 41 થી 42 દિવસ તમે વિષ્ણુ સહસ્ત્ર નામ 2 સમય કરો અને 43 દિવસે તમારા ઘરમાં ફરક ન પડે તો કે આપણે જે કર્મ કર્યું છે બંધ કરી દેવું, ત્યાં સુધીની ગેરંટી અમને થાય છે. પણ ખરા અમે પણ સમાજમાં જો એટલી તાકાત આ મંત્રની અંદર છે. એટલે ખાસ મેં આ પ્રશ્ન પૂછ્યો છે કે આપણે મહિનાની અંદર કથા ન કરાવી શકીએ તો કાંઈ નહીં, પણ જો સમય મળે તો પરિવારમાં અથવા 2 વ્યક્તિએ એક વ્યક્તિએ દર મહિને પૂનમ અથવા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને 1000 તુલસી દળ ચડાવવા, જેથી કરીને આપણા ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન આપણને પ્રાપ્ત કરાવે છે. અને કારણ કે નારાયણ છે, નારાયણ કોઈ એકલા આવતા નથી, સાથે લક્ષ્મી લઈને લક્ષ્મી નારાયણ એટલે જ બોલાય છે. લક્ષ્મી વગર આવતા નથી, એટલે આપણે ભગવાન પોતે આવે છે અને સાથે લક્ષ્મીજીને પણ લાવે, એટલે આપણી ઘરે સારી લક્ષ્મી આવે. તો આનો અર્થ એ પણ બીજો છે. હવે કોને કોને જવાબ આપ્યો છે એના આપણે નામ બોલી દઉં. તો સૌથી પહેલા છે છબીલભાઈ જુનાગઢથી છે, યશુબેન કેલિફોર્નિયા અમેરિકાથી છે, પછી આદિત્યભાઈ અમરેલીથી છે, રીનાબેન સુરતથી છે, શારદાબેન ઉનાથી છે, દક્ષાબેન કુંડલાથી છે, શ્રદ્ધાબેન રાજકોટથી છે અને નીતાબેન ત્રાપસિયા ડેરી પીપરિયાથી છે. તો આજે બહુ સારો બધા એવો પ્રતિસાદ આપ્યો છે આની અંદર જવાબની અંદર. બધાનો ખૂબ ખૂબ આભાર. ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ, અને આવો જ ભાગ લેતા રહેજો, જેથી કરીને અમને પણ આનંદ આવે, નવું નવું શોધવાની ઈચ્છા થાય. અમને આની તમારી સાથે સાથે મને પણ ઘણું જાણવા મળે, નવું નવું શીખવાની ઈચ્છા થાય કે આમાં આવો પ્રશ્ન પૂછું, આજે આવો પ્રશ્ન પૂછું, આવું બધું થાય. એટલે ખાસ જોડાયેલા રહેજો આ ધર્મ પ્રશ્નોત્તરીમાં. હવે મારો આજનો પ્રશ્ન છે તમને ખાસ તમને પૂછી લઉં. મારો પ્રશ્ન એ છે કે ભગવાન શ્રી કૃષ્ણને કેટલા પુત્ર હતા, એના નામ શું છે? જો ખાલી કેટલા પુત્રનો આંકડો આવતો હોય તો એ આંકડો કહેજો કે ભાઈ 5 3 2 5 જે હોય એ આંકડે કહેવાય. કદાચ નામ ન આવડે અને નામ આવડતું તો નામ સહિત મને વર્ણન કરજો તો વધુ સારું, તો પણ બધાને ગમશે, કારણ કે બીજા લોકો પણ જાણી શકે શું શું નામ હતું. તો આજનો મારો પ્રશ્ન છે કે ભગવાન શ્રી કૃષ્ણને કેટલા પુત્ર હતા, આજનો મારો આ પ્રશ્ન છે. મારા પ્રશ્ન પૂછ્યા પછી હવે મારા બ્લોગને વિરામ આપું છું. બેનમાં નીંદર જો આંખમાં અહીંયા છે કે આવી ગઈ છે, અહીંયા છે પહોંચો આવી કા આવી ગઈ ને, બહુ નીંદર આવે છે ને, એટલે એ નાટક બાદ પૂરેપૂરી છે. આગળ જ્યાં સુધી પાછું એડિટિંગ કરે ને પછી એક્સપોર્ટમાં મૂકી દે ને, એક્સપોર્ટમાં બહુ વાર લાગે. એમાં પછી મારે ના મોબાઈલમાં હું કઈ કરી શકું, કારણ કે પછી મોબાઈલમાં એની રીતે ચાલુ હોય જ્યાં સુધી જાગવું પડે, બીજું કઈ પ્રોબ્લેમ નથી આવતો ને, એટલે સતત જોયા કરવાનું બેઠા બેઠા, એટલે ઈ ઉજાગરો વધારે નડે. એડિટિંગ તો આગળ અડધી પોણી કલાક ત્યાં સુધી મને જોયા કે છે બેઠી બેઠી હા કે ક્યાં પહોંચ્યા, શું કરે, સારું આવે પોતાનું અથવા કોઈ બાળકો રમતા હોય તો કે લાવ મને સાંભળવું જોઈએ, એટલે પાછી ભેગી સાંભળશે, ત્યાં સુધી જાગશે, એવું બધું છે. ચાલો ઠીક છે, મારા બ્લોગને આજે વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. અમારી ચેનલને તમે અને હા, જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારા જે વિડીયો છે એને જો તમને ગમતા હોય તો શેર કરવાનું ના ભૂલતા. ખાસ તમારા ગ્રુપની અંદર શેર કરજો, આપણો પરિવાર મોટો થાય. અને બધા અત્યારે ભગવાનની દયાથી બહુ સારું છે, બહુ અમને પણ એટલો આનંદ આવે છે પરિવારને. અને આ બધા પરિવાર સાથે એવું જ લાગે વાતચીત કરતા હોય. આ બધા પ્રશ્નોનો અર્થ એ છે કે આપણે કોઈ એક પરિવાર સાથે કોઈ ચર્ચા કરતા હોય રોજ, એવો અનુભવ થાય. એટલે ખાસ આ ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેજો. તો આજ માટે એટલું. આવજો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.